वचनामृत क्रमांक पत्रांक 173 पत्रांक 173 मुंबई कार्तक वत 30 शनि 1947 जिज्ञासु भाई त्रिभुवन भाई आदि खंभातना मुमुक्षो पर आ पत्र है। जिज्ञासु भाई तमारू प्रथम एक पत्र मळ्यो हतो तेनो उत्तर अंबालालना पत्रथी लख्यो हतो ते तमने मळ्यो हशे, नहीं तो तेमनी पासेथी ते पत्र मंगावी लई अवलोकन करशो। तमारू प्रथम एक पत्र मळ्यो हतो। कृपालदेवे एनो उल्लेख 171 पत्र में कर्यो छे। त्रिभुवनभाई ने पहला लखेलू एमो के तमारू एक पत्र पहला मळ्युं छे ए फरीथी आ उल्लेख कर्यो अने तमारा 171 पत्रनो जवाब 172 पत्र में अमे आपी दीधो छे अने ए पत्र अंबालाल भाई साथे बीडेलू अने ए पत्र प्रवृत्ति उपरनो पहलो पत्र हतो। 172 पत्र में एनो जवाब अमे लखी दीधो छे अने ए पत्र अंबालाल भाईना पत्र साथे ज बीडेलो। तमारू प्रथम एक पत्र मळ्युं हतुं जेनो उत्तर अंबालालना पत्रथी लख्यो हतो ते तमने मळ्यो हशे, नहीं तो तेमनी पासेथी ते पत्र मंगावी लई अवलोकन करशो। समय मेळवीने कोई कोई अपूर्व साधननुं कारण थाय तेवुं प्रश्न करवानुं बने तो करता रहेशो। समय मेळवीने कोई कोई अपूर्व साधननुं कारण थाय तेवुं प्रश्न करवानुं बने तो करता रहेशो। એટલે સમય મળે તો અપૂર્વ એવો આત્મા છે એને પ્રાપ્તિને અર્થે જે સાધનો છે, જેમ કે 6 પદના પત્રમાં કૃપાલદેવે કહ્યું જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનો પ્રત્યક્ષ છે, જે સાધનના વડે કરમબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે। આ બધા સાધનો અપૂર્વ સાધનનું કારણ થાય। અપૂર્વ એવો આત્મા તેને પ્રાપ્તિના સાધનો પ્રાપ્ત થાય એમાં વિશેષ ખુલાસા કે ઉન્નતિ થાય તેના માટેના આવા કઈ પ્રશ્નો અવકાશ લઈને લખશો। ત્રિભુવનભાઈને લખે છે કે એવા કઈ પ્રશ્નો લખો કે જેથી આત્માની ઉન્નતિ થાય। કેમ કે પ્રશ્ન પણ કોણ કરી શકે કે કંઈક વાંચે વિચારે તો પ્રશ્ન ઉઠે, નહીં તો પ્રશ્ન શું? સમજવાની કોઈ કોશિશ કરે તો કે આ નથી સમજાતું તે પૂછે। માટે કૃપાલદેવે જાણે એમને વાંચવાની પરોક્ષ રૂપે ભલામણ કરી હોય, તમે કંઈ વાંચો અને એવા આત્માની ઉન્નતિ થાય એવા પ્રશ્નો પણ અહીંયા અમને લખ્યા કરો। સમય મેળવીને કોઈ કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય તેવું પ્રશ્ન કરવાનું બને તો કરતા રહેશો। ઈચ્છા થશે પ્રશ્ન કરવાનું કારણ થાય તો બને તો કરતા રહેશો। તમે જે જિજ્ઞાસુઓ છો તે પ્રતિદિન અમુક વખતે અમુક ઘડી સુધી ધર્મકથાર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે। અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, કિલાભાઈ વગેરે જે મુમુક્ષુ ભાઈઓ છો, તમે બધા પ્રતિદિન અમુક વખતે નિશ્ચિત સમયે અમુક ઘડી સુધી 2 થી 4 ઘડી કે જેટલી પોણો કલાકથી 1.5 કલાક સુધી જેટલું બેસી શકો તેટલું ધર્મ કથાર્થે એટલે ધર્મ વાર્તા અર્થે મળવાનું રાખતા હો તો પરિણામે લાભનું કારણ થશે। બધા નિયમિત રીતે જો સત્સંગ સમાગમ કરશો તો તમારા બધાને હિતમાં છે। તમે જે જિજ્ઞાસુઓ છો તે પ્રતિદિન અમુક વખતે અમુક ઘડી સુધી ધર્મકથાર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે। ઈચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ। હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું। એ વિશે કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ।
તમારી ઈચ્છા થશે કે ભાઈ હવે અમે આ નિત્ય બેસવાનો વિચાર કરી લીધો છે, અમારે કયા નિયમ પ્રમાણે તેમાં વર્તવું, એવું જો તમે પૂછશો તો જણાવીશ. ઈચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. હમણાં નિત્ય નિયમ માં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. કે વિશેષ એ વિશે કે ખુલાસો માંગશો તો પછી જણાવીશ, પણ હમણાં તમે બધા ભેગા મળી અને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. તે વિશે કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે તમને આગળ જણાવીશ. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસંમતિ નથી, માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો. કૃપાલદેવ લખે છે રોહનભાઈ આદિ મુમુક્ષોને કે અંબાલાલભાઈ પાસે પત્રોનું પુસ્તક છે. કૃપાલદેવના હસ્તાક્ષરના પત્રો ઉતારેલા અંબાલાલભાઈ પાસે છે. તે હવે તમે લાવીને જો અવલોકન કરો તો તમને હવે મારી કોઈ અસંમતિ નથી, અર્થાત સંમતિ છે. કેમ કે કૃપાલદેવ પ્રત્યે દ્રઢ શ્રદ્ધા છે, એટલે હવે કોઈ એમનામાં બાદ નથી. એટલે અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં, એટલે આત્મોલ્લાસ થાય એવા સમયમાં, અર્થાત જે વખતે વૈરાગ્ય ઉપશમ બળવાન હોય અથવા શાંત હૃદય હોય, કંઈ પણ વિક્ષેપ નહીં હોય, તે સમયમાં તે પત્રોને અવલોકન કરવામાં અમારા તરફથી હવે તમને કોઈ અસંમતિ નથી. તમે ખુશીથી અમારા લખેલા પત્રો જે અંબાલાલભાઈ પાસે છે તે તમે જોઈ શકો છો. માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો. હમણાં તમે બધા ભેગા મળી અને આ પત્રોનું સમય પરત્વે અવલોકન કરશો. હવે કૃપાલદેવ કે છે કે દ્રઢ વિશ્વાસથી માનજો કે આ ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. હજુ તેને વિલંબ હશે. પંચમ કાળની પણ પ્રવૃત્તિ છે. આપ હવે મોક્ષે જાય તેવા મનુષ્યોનો સંભવ પણ ઓછો છે ઇત્યાદિ કારણોથી એમ જ થયું હશે, તો તે માટે કંઈ ખેદ નથી. કૃપાલ દેખે છે દ્રઢ વિશ્વાસથી માનજો. દ્રઢ વિશ્વાસથી માનજો કે આ એટલે પોતા વિશે, આ ને એટલે અમને, જો આ વ્યવહારનું બંધન ઉદયકાળમાં નહીં હોત, આવો વ્યવહારનો અમને આ ઉપાધિ જોગ નહીં હોત, તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. અપૂર્વ આત્મહિતમાં સહાયભૂત થાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી. અમારે તો પ્રવૃત્તિ નિવૃત્તિ એનો સંભાવ છે, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. વિશેષ અમને નિવૃત્તિ હોત તો અમે ઘણા જીવોને મોક્ષ માર્ગ બતાવવામાં મદદરૂપ થાત, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. પણ હજુ તેને વિલંબ હશે. પંચમ કાળની પણ પ્રવૃત્તિ છે. આપ હવે મોક્ષે જાય એવા મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. વિલંબ હશે, ભાવિ હશે. પંચમ કાળની આવી પ્રવૃત્તિ છે, એટલે કે આ હિન પુણ્ય જીવોએ આ ભરતક ક્ષેત્ર ઘેરી લીધું છે, માટે મોક્ષે જાય એવા મનુષ્યોનો આ કાળમાં સંભવ પણ ઓછો છે. તેના કારણે અમને આવો ઉદય વર્તો હશે ઇત્યાદિ કારણોથી એમ જ થયું હશે, તો તે વિશે કંઈ ખેદ નથી. પણ છેલ્લું ખુલ્લી કલમથી કૃપાલે લખી દે છે છેલ્લા પેરેગ્રાફમાં, કે જે અંતે કહે છે કે અમને આ લખવું ગમતું નથી, છતાં કહી દઈએ છીએ. તમને બધાને
ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈ અંશ પણ જણાવ્યો નથી, અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. કૃપાલદેવ કહે છે, ખુલ્લી કલમથી આજે જણાવી દેવાની ઈચ્છા થતા જણાવું છું કે હજુ સુધી મોક્ષ માર્ગનો જે મર્મ રહસ્ય છે તે એક અંબાલાલ સિવાય કોઈને અંશ પણ બતાવ્યો નથી. એક અંબાલાલ ભાઈને બતાવ્યું છે. એટલે આ 172મો પત્ર પ્રભુશ્રી પર લખ્યો. પ્રભુશ્રીજીને પણ કહ્યું કે આ પત્ર તમે અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું બની શકશે, કેમ કે એમને મર્મ બતાવેલો છે. એટલે પ્રભુશ્રીને પણ કહ્યું તમે અંબાલાલભાઈની સાથે આ સમજો. અંબાલાલથી આ પત્ર અધિક સમજવાનું થશે, કારણ અહીંયા કે છે કે તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો કૌંસમાં એક અંબાલાલ સિવાય કોઈ અંશ જણાવ્યો નથી, અને જે માર્ગ પામ્યા વિના, જે મૂળ માર્ગના રહસ્યને પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મિલે ન ભેદ, ગુરુબિન સંશય ના મિટે, જય 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 ગુરુદેવ. ગુરુગમ વગર તો બધું જ ભૂલ ભરેલું છે. એટલે બ્રહ્મચારીજી લખ્યું, ગુરુગમ વિણસો શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુગમ વિણ સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્ર ને આધાર પરમ છે, સુપાત્ર ને આધાર પરમ છે, ગુરુ વિરહે સુખદાયી. અહો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. શ્રુત પરમ આધારરૂપ છે, પણ કોને? ત્યાં આધાર સુપાત્ર. જ્યાં સત્પુરુષનો યોગ નથી ત્યાં સુપાત્ર જીવોને તે આધારભૂત છે, પણ ગુરુગમ જોઈએ નહીં તો એ શાસ્ત્ર તેને શસ્ત્રરૂપ થઈ પડે છે. ગુરુગમ વિને સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર જીવને તે દુઃખદાય છે. અહંકારના કારણ થાય અને એમ થાય કે મેં તો બધું વાંચી લીધું, જાણી લીધું, જયારે એનો માર્ગનો અંશ પણ નહીં જાણતો. પ્રભુશ્રી જેવાય યોગ વાંચ્યું તો અમે પરમાત્મ સ્વરૂપ છે થઈ ગયું, દેવકણજીને થઈ ગયું. અને કૃપાલદેવના જવાબમાં 534મો પત્ર લખ્યો કે હજુ તો આ જીવને માર્ગની દિશાનું પણ ભાન નથી. કઈ દિશામાં માર્ગ છે એ ખબર નથી, અને ઉપરથી બધા શાસ્ત્રો વાંચી લે એટલે મને તો બધી ખબર છે. પ્રવચન સાર, સમય સાર, ગોમઠ સાર વાંચી લીધા. હવેથી એથી વિશે શું? જેમ કે દેવકણજીને એમ થયું કે એ કૃપાલદેવ બીજું શું કહેવાના હતા, શ્રીમદ બીજું શું કહેવાના હતા, શાસ્ત્રો મેં બધા વાંચ્યા છે, એવો અહંકાર થઈ જાય છે. એટલે જ જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમાવઘાત દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. સંદેહ થાય, સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું એ આદિ કારણો તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઉર્ધ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા અતિ પરિણામીપણું આવી જાય. કઈ પ્રાપ્તિ નહીં થઈ હોય માની બેસે. અને ક્રિયા માર્ગો ક્રિયાઓ કરે તેને પણ થાય કે હું તો કેટલા ઉપાસ, તપ, જપ, માસ ખમણ કરું, ધ્યાન કરું, વર્તી તપ કરું, આ તો બીજા કંઈ કરતા નથી. એટલે એનો પાછો અહંકાર, અને મને બીજા માન આપે એ પણ કારણો તેમાં નડે છે. કૃપાલદેવે કહ્યું, ક્રિયા માર્ગે અસદ અભિમાન, ખોટું અભિમાન. ક્રિયા માર્ગે અસદ અભિમાન, પૂજા ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ. એમ જ બેસો, આમ થોડુંક મુપત્તિ આગે પર આમ નહીં કરાય, તમે આટલું કેમ નાનું રાખ્યું, આ તો એમ જ બેસાય, એમ જ પ્રકાર. એવા બધા બાહ્યમાં જ ધર્મ માની બેસે, એ બધો ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ. આટલું બધું તપ કરીએ આપણને તો કઈ સિદ્ધિ પ્રગટશે,
સિદ્ધિ મોહ ને પૂજા સત્કાર આદિ યોગ. પૂજા સત્કાર આજે વ્યવહારમાં ચાલે કે તપસ્વીઓનું બહુમાન કરવાનું છે. હવે આવા તપ અનંત વાર જીવે કર્યા, એ તપ કરીને અંતરંગ વાસનાઓ જવી જોઈએ તે તો બધી એમની એમ ઊભી છે. અંતરમાંથી કશાય ઘટતા નથી. માત્ર આવા બાહ્ય તપ કરીને ધર્માત્મા માને આવા અસદ આગ્રહ, પૂજા સત્કાર આદિ યોગ અને દેહી ક્રિયા માં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. ક્રિયા છે દેહની અને માને છે આત્માની, માટે એને પણ કૃપાદેવી કાઢી નાખી એ વાતને. તેથી કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ તે જ કારણોથી ભક્તિ માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે અને પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શીર્ષા વંદ્ય દીઠું છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, એવા સદગુરુ મળવા જોઈએ. નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ હેતુનો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય. કુગુરુ મળી જાય, એને શરણે બધું સોંપી દે, એની આજ્ઞામાં રહે એટલે ઉડતો સંસાર વધી ગયો. એટલે એ તો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ બધાથી ગયા. માટે કૃપાદેવે કહ્યું કે તમને આજે ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતા જણાવું છું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય કોઈ અંશ જણાવ્યો નથી. અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, એવું જ થયું છે. 194 પત્રમાં કહ્યું તો આ જીવે અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું, પણ સત મળ્યા નથી. 166 સત મળ્યા નથી. બરોબર. 166 સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. સાચા સત્પુરુષ મળશે, મળ્યા છે. ભગવાન તીર્થંકરની સભામાં જઈ આવ્યો, પણ કોરો આવ્યો છે. બહુ સારું, ભગવાનનું સંવત્સરણ સારું, એમની વાણી એ સારી, પણ એ વાણી પ્રમાણે હું વર્તું તો મારા જન્મ મરણાદિ દુઃખ જાય, એ વાત નથી બેઠી. અંદરની વાસના ઈચ્છાઓ નહીં ગઈ, માટે બધું ફોક ગયું. કૃપાલદેવ અહીંયા ઉપદેશ શાળામાં લખ્યું છે કે આ વખતે પણ જો જ્ઞાનીના કયા પ્રમાણે જીવ નહીં વર્તે તો આ અવસર પણ ફોક જાય, એમ પણ બની શકે. કેમ કે આપણે માનીએ કે આપણને કૃપાલજીનો યોગ થયો, પણ એ યોગ થયા પછી જે આપણામાં ભાવોમાં જે પરિવર્તન આવવું જોઈએ એ નહીં આવ્યું તો કૃપાલજી યોગ પણ અયોગ છે. વિષય વિકાર સહિત જે રહ્યા મતી ના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. વિષય વિકાર સહિત જો મતીના યોગ રહ્યા, સંસારમાં સુખ માની બેઠો હજુ સુધી ભૌતિક પદાર્થોમાં, પૌદ્ગલિક વસ્તુઓમાં, અને આત્માની સુખ તરફ જો લક્ષ નહીં થયો તો એ જ્ઞાનીનો યોગ પણ અયોગ બરાબર નહીં વર્ત છે. કેમ કે એની વાણી હૃદયમાં ઉતરી જ નહીં. કૃપાલદેવ તો ત્યાં સુધી કહી દીધું કે જો સત્પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને રાગ થતો હોય તો તેને જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી. અને ધનાદિ પ્રત્યે પણ જો એ પૃથ્વીના વિકાર છે એના પ્રત્યે રાગ થતો હોય તો પણ એને દર્શન કર્યા નથી. એવું નહીં થાય એ આપણે વિચારી શકીએ છીએ કે આપણા ભાવ કેવા છે તો આપણને યોગ થયો કે નહીં આપણે જ નિર્ણય કરી શકીએ. માટે કહ્યું કે તમારી જો સાચી ભાવના માર્ગ મેળવવાની હશે તો તમારે કોઈ બીજો પુરુષ શોધવો નહીં પડે. હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક અંબાલાલ સિવાય બીજો કોઈ અંશ જણાવ્યો નથી. અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી, તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આને લઈને અટક્યું છે. અનાદિકાલથી અટક્યું કેમ? યોગ્યતાના ભાવે. એટલે પ્રભુશ્રી કે પ્રભુ હવે યોગ્યતા લાવો. યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો
આપવાની સમર્થતા વાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. તમારે શોધવો નહીં પડે. તમને અમે મૂળ માર્ગ જણાવી શકીશું. માટે તમે યોગ્યતા મેળવો, યોગ્યતા લાવો. તો પ્રભુ શ્રી કે પ્રભુ હમણાં આપી દઈએ, હમણાં આપીએ, પણ તમે લેશો સામા? સિંહનું દૂધ સિંહણનું તે સોનાના વાસણમાં રહે, નહીં તો ફાટી જાય. તેમ તમે યોગ્ય બનો, યોગ્યતા લાવો. વૈરાગ ઉપશમ એ યોગ્યતા છે. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ એ યોગ્યતા છે. એ આવશે તો નાની બોલાવીને આપી દેશે. એમાં કોઈ રીતને પોતાની અમે સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. આ આત્માને કેમ કે બીજા અજ્ઞાની હોય, કૃપાલદેવ પ્રત્યે જેને ભક્તિભાવ નહીં હોય, ઓળખી નહીં શક્યો હોય, તે તો વિકલ્પ કરે. આ શું લખે? પોતાનું અમે આપવા સમર્થ છીએ, પોતાની પ્રશંસા કરે. પણ એવું નથી. એટલે યોગ્ય જીવોને જ આ લખ્યું છે. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. તમારી યોગ્યતા જોઈને અંબાલાલનું હાલ પત્ર નથી, લખવા કહો. મુમુક્ષોની કેવી જાગૃતિ, એમની તપાસ રાખે છે કે અંબાલાલનું હાલ પત્ર નથી, લખવા કહો. વી રાયચંદના યથાય. એમને સમય નથી, પણ અંબાલાલભાઈ, સુભાગભાઈ, પ્રભુશ્રી જેવામાં યોગ્યતા જોઈ છે. માટે કહે છે કે અંબાલાલભાઈનું હાલ પત્ર નથી, અંબાલાલનું પત્ર નથી, માટે લખવા કહો. કેમ કે જે યોગ્ય જીવો છે તે કેમ વિશેષ આગળ વધે, એમ જ્ઞાની પુરુષોની ભાવના રહે છે. આ પ્રમાણે આ પત્રનું વિવેચન નથી. આ પત્ર પૂરો થયો. વચનામૃત પત્રાંક 174 મુંબઈ, કાર્તિક વદ 5/1947. આ પત્ર અંબાલાલભાઈ ઉપર પરમ કૃપાળુ દેવે લખ્યો છે. એમાં લખે છે, ઉપર શીર્ષકમાં હેડિંગમાં લખ્યું, સંતને શરણે જા. સંતને શરણે જા. સંતને શરણે જા. સંત પુરુષનો આશ્રય લે. સંત શ્રી સદગુરુ, શ્રી સંત, શ્રી પુરુષોત્તમ અને શ્રી સદગુરુ ને શ્રી સંત ત્રણેય એક સ્વરૂપે છે. એમાં કઈ ભેદ નથી. સ્વરૂપ અપેક્ષાએ એમ કૃપાલદેવે આ વાત પહેલા લખી છે. તેમ સંત એટલે જે સતને પામ્યા, આત્મજ્ઞાનને પામ્યા એવા સંત પુરુષને શરણે જા. કેમ કે 211માં પત્રમાં કૃપાલદેવે લખ્યું છે, સત પ્રાપ્ત કરવાની જો દ્રઢ મતિ થઈ હોય તો તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી સતની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. પહેલા તો આ વિષયમાં હું કંઈ જાણતો નથી, એ પહેલા નક્કી કરવું પડે. હું બધું જાણું છું તો એને તો કોઈ જ્ઞાની પણ ન કહે. જાણ આગળ તો અજાણ થઈએ, તત્વ લઈએ તાણી. આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. હું કંઈ જાણતો જ નથી એવો પ્રથમ વિચાર કરીને પછી જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. એને શરણે જવું એટલે એને આશ્રય લેવો. અને જેનું શરણ આપણે લઈએ તે પુરુષ બળવાન હોવો જોઈએ. જેટલો સમર્થ પુરુષ હશે એટલી આપણામાં વિશેષ યોગ્યતા આવશે. શરણ કરે બળિયાતણું મન મોહન મેરે, યસ કહે તસ સુખ થાય રે મન મોહન મેરે. બળવાન પુરુષ શરણ અંગીકાર કરે તો તસ સુખ થાય, તેને પણ જરૂર તે સ્વરૂપની પ્રાપ્તિ થાય. આત્મા વિનયથી સરળને લઘુતો ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે
તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકા. તે જાતિની રિદ્ધિ. જ્ઞાનીઓ પાસે કઈ રિદ્ધિ? આત્મરિદ્ધિ, જે ચક્રવર્તીઓ પાસે નથી, ઇન્દ્ર પાસે નથી. એવી આત્માની અનંત શક્તિઓ જેના પાસે છે, બધી લબ્ધિ સિદ્ધિ રિદ્ધિ બધી આત્મામાં સમાય છે. તેવા જેને આત્મા એવો પરમાત્મા સ્વરૂપ આત્મા પ્રગટ છે એવા પુરુષનું શરણ લેવું. આપણે 492 પત્ર રોજ બોલીએ છીએ, તેમાં પણ એ જ વાત આવે કે જન્મ જરા મરણને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે. કેમ કે યથાસંભવ ઉપાય છે. યથાસંભવ ઉપાય જેની પાસે જ્ઞાન હોય તે જ જ્ઞાન આપી શકે. જે પોતે જ અજ્ઞાની હોય તે આપણને આત્માનું ભાન ક્યાંથી કરાવે? અને જન્મ મરણ જેને નાશ કરી દીધા અને સંપૂર્ણ જન્મથી રહિત કરવા જે નિરંતર પુરુષાર્થશીલ છે એવા પુરુષનું શરણ લઈએ તો કે તમને જરૂર જન્મથી મુક્ત કરી શકે. જન્મ જરા મરણને નાશ કરવા વાળું એવું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે. કેમ કે તે યથાસંભવ ઉપાય છે. એમના નાશ પામ્યા તો એ આપણે કરી શકે. એટલે આવા પુરુષનો આશ્રય લઈએ, શરણ લઈએ તો જ કલ્યાણ થાય. અહીંયા કૃપાલ કે સંતને શરણે જા, સંત પુરુષો ને શરણે જા. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પણ પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. અનંતકાળના પરિભ્રમણ, અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા આચાર્ય પણ પ્રાપ્ત કર્યું, પણ સત્પુરુષના આશ્રય વગર જ્ઞાની મળ્યા તો એનો આશ્રય દ્રઢ મનથી સ્વીકાર્યો નહીં. એટલે સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, યમ નિયમ કહ્યું તે પાર ન તેથી પામ્યો. ભલે પુણ્ય બાંધ્યું, પુણ્યનો ફળ તો દેવગતિ છે, મોક્ષ ન મળે. તો પાર ન તેથી પામ્યો ને ઉગ્યો ન અંશ વિવેક. અંશ માત્ર પણ મને જડ ચેતન વિવેક પ્રગટ્યો નહીં, માટે જ રજડું છું. વળી યમ નિયમ આપણે રાત્રે બોલીએ છીએ, એમાં પણ આ ભાવ કયો છે, जप तप और व्रतादि सब तहाँ लगी भ्रमरु, जहाँ लगी नहीं संत की पाई कृपा अनु। पाया की ये बात है निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़। जप तप और व्रत आदि सब जहाँ लगी भ्रम रूप, ત્યાં જ્યાં સુધી ભ્રમ રૂપ છે, ભ્રાંતિ રૂપ છે, વાસ્તવિક રૂપે પરિણમે નહીં. जहाँ लगी भ्रम रूप, जप तप और व्रत आदि सब जहाँ लगी भ्रम रूप, तहाँ लगी भ्रम रूप के जहाँ लगी नी संत की पाई कृपा अनूप, अनुपम कृपा. કોઈ સંત પુરુષની જ્યાં સુધી પામ્યા નથી ત્યાં સુધી બધા જપ તપ મોક્ષના માટે નહીં થાય. સંતની કૃપા, એનું શરણ લે, આશ્રય લે તો જ થાય. એટલે પાયા કી એ બાત હે. તમારે કે આ ખરેખર આત્મજ્ઞાનને પામવું છે તો આ પામવાની વાત છે. પાયા કી એ બાત હે નિજ છંદન કો છોડ. પોતાનો છંદ, છંદ એટલે સ્વછંદ, પોતાનું ડાપણ, પોતાની હોશિયારી. આ માર્ગમાં કામ ના આવે, ગમે એટલો હોશિયાર હોય વ્યવહારમાં કે વેપારમાં, એની હોશિયારી અહીંયા કામ ના આવે. ત્યાં તો નિજ છંદન કો છોડ, પરમાર્થ માર્ગમાં મીંડું છે, એમાં હું કઈ ન જાણું. નિજ છંદન કો છોડ અને પીછે લાગ સત પુરુષ. સત, સત સબ છે. સત એટલે જેને આત્મા પ્રાપ્ત છે. પીછે લાગ સતપુરુષ કે તો સબ બંધન તોડ. તારા બધા કર્મના બંધનો તૂટી જશે. પણ સાચા જ્ઞાની પુરુષ હોવા જોઈએ, નહીં તો અનંત કાળમાં જે ભૂલ થઈ, કુગુરુ આશ્રય કે સ્વછંદે બે કારણથી રજડ્યો
એટલે હવે આ બે ભૂલો ન થાય. કોઈ સત્પુરુષને શોધીને એના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછીનો મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. કૃપાલ કે મારી પાસે જ લેજે. એમની પાસે કંઈ મોક્ષ પડ્યા નથી કે વસ્તુ આપી દે, પણ સાચા જ્ઞાની પુરુષ હશે અને એની આજ્ઞામાં ચાલશે તો એને જરૂર મુક્તિ પ્રાપ્ત થશે જ. કેમ કે જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ છે. કોઈ પણ એવી આજ્ઞા નથી કે જે આપણને સંસારમાં લઈ જાય. એટલે સંતને શરણે જા. સંતનું શરણનું અદ્ભુત ફળ 843માં પત્રમાં પણ કૃપાલદેવે કહ્યું છે કે અબુધ અને અશક્ત મનુષ્ય શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો ત્રિકાળ જય. વિતરાગ ભગવંતે જે આપણે મોક્ષનો માર્ગ ઉપદેશ્યો, સર્વજ્ઞોએ તીર્થંકરોએ સંપૂર્ણ સત્ય છે. એનો ત્રણેય કાળમાં જય હો, એનું અસ્તિત્વ સદા બન્યું રહો. એટલે શાશ્વત આવો વિતરાગ પ્રણુપિત ધર્મ તે સદા જયવંત વર્તો ત્રિકાળ જયવંત વર્ત. આપણે એવી ભાવા કહ્યું જયવંત એટલે જેનો સદા જય હો, ત્રણેય કાળમાં જેનું અસ્તિત્વ બન્યું રહો, ત્રિકાળ જયવંત વર્તો. એવો જે ધર્મ તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. શું કરવા કર્તવ્ય છે? આશ્રય. તે શ્રીમત, શ્રીમાન, શ્રીમત અથવા શ્રીયુત કે શ્રીમદ એક જ છે. શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા આ મહાપુરુષો અનંત ચતુષ્ટય સ્થિત છે. અનંત દાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો. ત્યારે ઘાત્યા કર્મ ક્ષય થવાથી આ ચાર ગુણો પ્રગટે. નાનાવણી, દર્શનાવણી, અંતરાય, મોહણીય આ ચાર જવાથી અનંત દાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય શક્તિ પ્રગટે છે. તો આવા અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો, એવા ભગવાનનો જેને ધર્મ ઉપદેશ્યો અને તે જયવંત ધર્મનો, જે આપણને સર્વતા રાગ દ્વેષથી છોડાવે એવા જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. હંમેશા જેને બીજું કંઈ સામર્થ્ય નથી, જેનામાં કોઈ બીજી શક્તિ નથી, એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે ને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. બીજું જેને કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અજ્ઞાની, જેને કંઈ ખબર નથી માર્ગની, એવા શિવભૂતિ જેવાનું કલ્યાણ થઈ ગયું. જેને કંઈ મા રૂસ માતુસ એટલું યાદ નહીં રહ્યું, પણ ગુરુ આજ્ઞાએ ભલે માસ્તુસ કરતો, પણ મારા ગુરુએ કંઈ એમ કરું છું, તો આવા અબુધ અજ્ઞાનીનું પણ કલ્યાણ થઈ ગયું, કેવળ જ્ઞાન પ્રગટ થયું. એવા અબુધ મનુષ્યો અને અશક્ત મનુષ્યો સંપ્રતિ રાજા જેવા પૂર્વભાવમાં. સંપ્રતિ રાજાના પૂર્વભાવ ગરીબ હતો, ભિખારી હતો, કંઈ ખાવાનું મળે નહીં ક્યાંય. એક મહાત્માને આ ગોચરી લઈને જતા જોયા, તો કે મને આપો. તો કે અમે નહીં આપી શકીએ, અમે પોતે માંગીને લાવીએ છીએ. અમે લાવેલી ભિક્ષા અમારા ભગવાનની આજ્ઞા નથી કે અમે બીજાને આપી શકીએ, પણ હું ભૂખે મરું છું. તો કે અમે ના આપી શકીએ. તો કે મને કેમ મળે આ ખાવાનું? તો કે દીક્ષા લે તો મળે. દીક્ષા લે તો ખાવાનું મળે. તો મને દીક્ષા આપો, હું ભૂખે મરું છું, પેટ ભરાતું નથી. પણ નાની ગુરુ છે એટલે એને જાણ્યું કે કેવો ભવ્ય જીવ છે, શું થશે ભવિષ્યનું, એટલે એને દીક્ષા આપી. દીક્ષિત થઈ ગયા. ભિખારી આજે મુનિ બની ગયા. એટલે મોટા મોટા શેઠિયાઓ પણ હવે તો મુનિની દ્રષ્ટિએ જુએ છે. હવે શું થયું, કોઈ દિવસ ખાવાનું ન મળ્યું, ખાસ પેટ ભરાતું નહોતું, એટલે તે દિવસે પછી ખૂબ ખાધું. આજે તો જાણે મને કેવું મળી ગયું,
એટલું ખાધું કે અજીર્ણ થઈ ગયું. હવે તો દેહ છૂટવાનો સમય આવી ગયો. એટલે તે વખતે હવે મુનિ બન્યા છે. એટલે શેઠિયાઓ પહેલા તો સાધુઓ તો જેની સેવા કરે, સાધુ પુરુષો જેની સેવા કરે બીમાર પડ્યા ત્યારે, ને જે આચાર્યના દર્શન કરવા આવે તે બધા સાતા પૂછે, તો એના મનમાં એમ થાય કે હો આ જૈન ધર્મ કેવો, કે જેને આવા શેઠિયાઓ પૂછે કે કેમ છે. પેલા કોઈ સૂકો રોટલો પણ કોઈ આપતું નહોતું, અને આ ધર્મ કેવો વિતરાગ ધર્મ, કે સાધુ પુરુષો પણ મારી સેવા કરે. બસ એવા ઉત્કૃષ્ટ ભાવમાં દેહાંત થઈ જાય છે. આ ધર્મ કેવો, વિતરાગનો માર્ગ કેવો, એટલે એને ત્યાંથીને સીધા સંપ્રતિ રાજા બને છે. રાજકુલમાં ઉત્પન્ન થયા આવા ભાવથી ત્યાં એકવાર પોતે ગોખમાં મોટાથી બેઠા છે, પોતાના ગુરુ ત્યાં પુરભવના, ત્યાંથીને પસાર થતા એમણે જોયા તો કે આમને તો મેં ક્યાંય જોયેલા છે, એમને તો મેં ક્યાંય જોયેલા છે. એમ વિચારતા વિચારતા અતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. ઓહો, પુરભવમાં તો હું મુનિ હતો, ભિખારી હતો, તો આ ગુરુએ મને આ દીક્ષા આપી, તેનું આ ફળ છે. એટલે પછી એ ગુરુ પાસે નીચે આવીને કહે છે, મને ઓળખ્યો? નહીં ઓળખ્યો. ગુરુ કે નથી ઓળખ્યો. આપ હું કોણ છું ઓળખ્યો? કેમ કે વારંવાર કહે છે ગુરુએ ઉપયોગ આપ્યો જ્ઞાન બળે, તો જાણ્યું કે આ પૂર્વભવનો ભિખારી આજે રાજા છે. એટલે પછી રાજા શું કહે, સંપ્રતિ રાજા કે ગુરુદેવ આ બધું આપનું છે, આપની કૃપાએ મને મળ્યું છે, માટે આપ બધું આપ સ્વીકાર કરો. ત્યારે ગુરુ શું કહે, અમારે શું કરે, અમે તો ત્યાગી છીએ, અમે તો બધું ત્યાગીને દીક્ષા લીધી, તો આપ કહો તેમ કરું. ત્યારે શ્રી ગુરુ શું કહે, હા તને પુણ્ય વડે આવી સંપત્તિ મળી છે, એનાથી જૈન ધર્મનો ઉદ્ધાર કર, જૈન શાસનને દીપાવ. એટલે એ સંપ્રતિ રાજાએ પ્રતિદિન મંદિર બાંધે, એક મંદિરનો પાયો નખાય ત્યારે મોઢામાં પાણી ઘાલે. વળી કેટલી લાખ કે 1 કરોડ કે એટલી પ્રતિમા બનાવી છે, લાખો બનાવી છે. એમની હાજરીમાં આજે પણ એ 2000 વર્ષ જૂની પ્રતિમા આજે પણ દ્રષ્ટિગોચર થાય, ક્યાંયથી મળે છે, ક્યાંય ખોદાવાથી મળી હોય જૂની પ્રતિમા. એ સંપ્રતિ રાજાની ઘણી પ્રતિમા મળે, ખંભાતમાં નીકળી. તો અહીંયા આવા આસક્ત મનુષ્યો પણ ધર્મનો આશ્રય કર્યો તો કેવી ઊંચી દશાને પામ્યા. હવે તો ગુરુનો આશ્રય થયો એટલે દિવસે દિવસે દશા આગળ વધતી જશે. તે શ્રીમદ અનંત ચતુષ્ટય સિદ્ધ ભગવતનો તે જને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા બુદ્ધ અને અસક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. પહેલા તો નિશ્ચય કરવો પડે કે આ સાચા દેવ છે કે નહીં, સાચા ગુરુ કોને કહેવા, સાચો ધર્મ કોને કહેવો, એ સંપૂર્ણ નિશ્ચય થયા પછી એનો આશ્રય કરવો. દેવ સાચા દેવ અરિહંત, 18 દૂષણ રહિત, સાચા ગુરુ નિર્ગ્રંથ, એટલે આત્મજ્ઞાનથી યુક્ત, જેની મિથ્યાત્વની ગ્રંથિ ગળી ગઈ તેવા નિર્ગ્રંથ એ સાચા મારા ગુરુ. અને ધર્મ કેવડી પ્રરૂપિત ત્રણેય કાળનો સર્વ દ્રવ્યગુણ પર્યાયને જોઈને સંપૂર્ણપણે જોઈને જે નિર્ણય કર્યો, ધર્મ બોધ્યો, સિદ્ધાંત ઘડ્યા, તે જ મારો ધર્મ, અહિંસા પરમો ધર્મ. એમ ત્રણેય તત્વને બરોબર જાણે પહેલા નિશ્ચય કરે પછી અનુસરણ લે. એવા અબુદ્ધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને ભવિષ્યમાં પણ પામશે જે અનુસરણ લેશે તે. માટે નિશ્ચયને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ખેદ નહીં કરવો, પણ વિતરાગે જે કહ્યું તે જાણી શ્રદ્ધી તે પ્રમાણે વર્તવા પુરુષાર્થ કરવો. મારું શું થશે એવો જો ભય હોય તો હવે સત મળ્યું છે તો સતને આરાધ, જો સારું કરી તો સારું જ ફળ આવવાનું છે.
એટલે આમાં કૃપાલદેવે લખ્યું, બોલ્ડ લેટરમાં છે, સંતને શરણે જા, એના વિના કોઈ કાળે તારો નિવેડો આવે એમ નથી. એટલે સંત પુરુષો ગાય છે, તારે આધારે અમે જીવીએ ને તારી આશાએ બાંધ્યા પ્રાણ રે, દર્શન દેજો રે. તારે આધારે અમે જીવીએ ને તારી આશાએ બાંધ્યા પ્રાણ રે, દર્શન દેજો રે. તારે આધારે, તારે શરણે, તારે આધારે કે તારે શરણે અથવા તું કહે તેમ વર્તવા અમે ઈચ્છીએ છીએ. તારે આધારે અમે જીવીએ અને તારી આશાએ બાંધ્યા પ્રાણ. દર્શન દેજો, હે ભગવાન હવે મને સમ્યક દર્શન આપજો. એવી આરાધકો ભગવાન પ્રત્યે ભાવના કરે છે. સંતને શરણે જા, શરણ વિના કોઈ કાળે પાર ના આવે. કોઈ પણ સત્પુરુષને શોધો, તેને તેના ચરણ કમળમાં તેના ગમે તેવા વાક્યમાં પણ શ્રદ્ધા રાખ. પણ એ સંત પૂરેપૂરા પામેલા હોવા જોઈએ, નહીં તો કલ્યાણ થવું દુર્લભ છે. સંત એવા ચિદાનજી મહારાજ જ્ઞાની પુરુષ હતા. એમને શોધવા માટે શેઠ લોકોએ પહેલા ખૂબ પ્રયત્ન કર્યો અને કરતાં પણ મહા મુશ્કેલીએ મળી આવ્યા કે અમુક ગુફામાં રહે છે. તો ત્યાં એ પહોંચી ગયા અને ચિદાનજી મહારાજ કે ઓહો, ઘણા મહેનતે અમે શોધખોળ કરતા આજે આપનો ભેટો થયો, માટે મહારાજ કૃપા કરી અને અમે આજે તો રેલમ છેલ કરી દો બોધની, એટલે અમે આનંદિત થઈ જઈએ. ત્યારે ચિદાનજી મહારાજ શું બોલ્યા? રાગ દ્વેષ કરો નહીં, રાગ દ્વેષ કરો નહીં, જાઓ જાઓ. એ કે શું કહ્યું? રાગ દ્વેષ કરો નહીં કે જાઓ? કંઈ વિશેષ કહો આપ, અમે કેટલી મહા મુશ્કેલી આપને મળ્યા છીએ. તો કે બીજી દુકાનો ઘણી છે, તમારે વિશેષ જોઈતું હોય તો જાઓ બીજી દુકાનોમાંથી લો, અમારું તો આટલું જ કહેવું છે કે જાઓ રાગ દ્વેષ કરોમાં. બસ બે જ વાક્યો કહ્યા. એમને એવા ચોંટી ગયા કે હો, આ બધાનો સાર આ જ છે. એમને સારભૂત તત્વ કે રાગ દ્વેષ કાઢવા હોય તો કાઢો, બાકી અમને સમય નથી તમારી પાસે વિશેષ ચર્ચા કરવા. એટલે બીજી દુકાનો એટલે બીજા ઘણાય સાધુ સાધ્વીઓ ઘણાય છે, જાઓ ત્યાં, અમારું તો આ જ કહેવું છે. એમ સાચા સંત પુરુષો પાસે સમય નથી કે આપણા માટે ગમે તેવી વાતો કરીને આપણે રંજીત કરે. આ માર્ગ રંજીત કરવાનો નથી કે રંજીત થવાનો નથી, કરવાનો માર્ગ છે. એટલે સંતને શરણે જા. હવે લખે છે કૃપાલદેવ અંબાલાલ ભાઈને, ભાઈ શ્રી અંબાલાલ, તમારું એક પત્ર મળ્યું, તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે તેવી ઈચ્છા કરીશ. અંબાલાલભાઈને લખ, તમારું પત્ર મળ્યું, તમારા પિતાશ્રીનું પણ ધર્મેચ્છક પત્ર મળ્યું. ધર્મની ઈચ્છા એમની પણ આમાં જણાવી છે કે અમને કંઈ આપ કહો, અને પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે તેવી ઈચ્છા કરીશ, બાકી તો ઉદયાધીન છે. પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે તેવી ઈચ્છા કરીશ. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. હવે ઉપદેશ આપે છે નાના પત્રમાં, સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિથી તેમને કથન કરતા રહેશો, સત્સંગની વૃદ્ધિ કરશો. વી રાયચંદના યથાયોગ. બસ આટલું જ બે શબ્દ થયા કે એક તો સત્સંગ અને સત્પુરુષની શ્રદ્ધા. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે અને સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. આ બે વિષય સત્સંગ અને સત્પુરુષની શ્રદ્ધા એ શાસ્ત્ર ઇત્યાદિ દ્વારા
તમે તમારા પિતાશ્રીને આ કથન કરતા રહેજો કે સત્સંગ કરવો જરૂરી છે અને સત્પુરુષની શ્રદ્ધા, આ બે વિષય ઉપર તમારા પિતાશ્રીને કથન કરતા રહેશો અને સત્સંગની વૃદ્ધિ કરશો. બી રાયચંદના થાય. સત્સંગ વિશે તો કૃપાળદેવે ઘણું લખ્યું છે અનેક પત્રોમાં. થોડાક 3-4 પત્રો આપણે જોઈ જઈએ એ નિમિત્તે કે સત્સંગની કેટલું બળવત્તરપણું છે કૃપાળદેવના જ્ઞાનમાં, તે પોતે આ પત્રાંક 491 લખે છે. કૃપાળદેવ પત્રાંક 491 જણાવે કે સર્વ પ્રકારની ઉપાધિ આધિ વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સર્વ પ્રકારની ઉપાધિ ભલે અમારે નહીં હોય, માનસિક આધિ ન હોય કે શારીરિક ભલે વ્યાધિ ન હોય, બધાથી મુક્તપણે વર્તતા હોઈએ એટલે કે સર્વસંગ પરિત્યાગી હોઈએ તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ છે. સત્સંગ એ જ એમને સાંભળે છે. જ્યારે સ્વરૂપમાં જાય એટલે સત એટલે આત્મા, આત્માનો સંગ, અને સ્વરૂપથી બહાર રહે ત્યારે મુમુક્ષુઓનો સંગ અથવા શાસ્ત્રોનો સમાગમ. એટલે તો પણ સત્સંગને વિશે રહેલી ભક્તિ એ અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે. સત્સંગનું તો સર્વથી શ્રેષ્ઠ, એ સૌથી સરળ અને સૌથી ઠેઠ સુધી આરાધવાનો ઉપાય છે. સૌથી સહેલો અને સૌથી પહેલો ઉપાય સત્સંગ છે અને છેલ્લો પણ એ જ ઉપાય છે. સૌથી પહેલો, સૌથી સહેલો અને સૌથી છેલ્લો ઠેઠ 12મા ગુણસાંતના અંત સુધી સત્શાસ્ત્રના એને બળ આપનાર છે. એટલે સત્સંગની જરૂર તો શ્રેણીમાં અને આશય એ પ્રમાણે લઈને ચડે તો જ એ પડે નહીં. એટલે તો પણ સત્સંગને વિશે રહેલી એવી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર રાત દિવસ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયયોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. છતાં અમને એવો આ ઉપાધિનો ઉદય વર્તે કે અમે સત્સંગ કરી શકતા નથી. ઘણું કરી કોઈ વાતનો ખેદ અમારા આત્માને વિશે ઉત્પન્ન થતો નથી. મોટાભાગે તમને કોઈ પણ પ્રકારનો ખેદ કદી મૂંઝવતો નથી. તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્ત્યા કરે છે. તો પણ અમને સત્સંગ નથી અને આવી ઉપાધિનો જોગ છે એટલે એનો ખેદ અમને રાત દિવસ રહ્યા કરે છે. છતાં કેવી વિતરાગતા છે કે સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદી પ્રસંગો અજાણ્યા જેવા, સાવ પરના ઉદાસીન જેવા, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. તમને સ્વાભાવિકપણે કોઈ પદાર્થમાં રસ નથી. કોઈ ભૂમિ કે માણસ કે કામ કે વાતચીતના પ્રસંગમાં કે કોઈમાં અમને રસ નથી. અમને સાવ પરના ભાસે, ઉદાસીન જેવા ભાસે, અરમણીય, અમને સુંદર લાગતા નથી કે મોહ નથી એમાં, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે. તો તમને શું ગમે છે? તે કે છે માત્ર જ્ઞાની પુરુષનો સમાગમ, માત્ર જ્ઞાની પુરુષનો મુમુક્ષુ પુરુષો, માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસ સ્વરૂપ ભાસે છે. જ્ઞાની પુરુષનો સમાગમ મળે તો અમને ગમે. કાં મુમુક્ષુ જીવોનો કાં માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ એ અમારો જાણીતો છે. કેમ કે પૂર્વે જે સત્સંગ મહાપુરુષોના કર્યા છે તેથી અમારો જાણીતો છે, પોતાનો છે, પ્રીતિકર છે, સુંદર છે, આકર્ષનાર છે સત્સંગ અને રસ સ્વરૂપ ભાસે છે.
કેમ કે જ્ઞાની પુરુષ કે જ્ઞાની પુરુષના આશ્રિત બે મોક્ષ માર્ગમાં છે. એટલે બ્રહ્મચારી એના પર એક ગાથા લખી છે, સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની બાકી જૂઠી અનેક. સાચી સગાઈ સત્પુરુષની કે એના આશ્રિતની, કેમ કે બે મોક્ષ માર્ગમાં છે. સગાઈ સાચી સૃષ્ટિમાં છે સદગુરુની એક, બીજી તેના ભક્તની આશ્રિતની બાકી જૂઠી અનેક. બાકી પોતાના જે પુત્ર પુત્રી આદિના સગાઓ હોય વેવા યોગ જે, એ તો બધી જૂઠી સગાઈ છે, એ સાચી સગાઈ નથી. સાચી સગાઈ જે આપણે સમાધિમણનું કારણ થાય કે મોક્ષ પ્રાપ્તિમાં સહાયભૂત થાય તે સત્પુરુષ કે એના આશ્રિતથી છે. સત્પુરુષના આશ્રિત સમાધિમણમાં કારણભૂત થાય, સગાઓ નહીં. એ તો ઉડતું મરણ બગાડી દે. ઉડતી આપણને યાદ કરાવે કે તમારે આવું દુઃખ આવી ગયું, ફલાણું થઈ ગયું, ઓહો બહુ ખોટી થઈ, એટલે પેલો આર ધ્યાનમાં ના આવતો આવી જાય. પણ નાની તો આ તો બધું ચાલ્યા જ કરવાનું. સંસારમાં દુઃખ ન હોય તો ક્યાં હોય, રોગ શરીરમાં ન હોય તો ક્યાં ભીતમાં હોય, એ તો આવે. નાનીઓ શું કહ્યું, શારીરિક વેદના અને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મનું ફળ જાણી સમ્યક પ્રકારે અહિયાસ હોય. બસ ક્ષમતા રાખો, ક્ષમતાએ ભોગવી લો તો આ તમારું કર્મ નિર્જરી જાય. અને જ્ઞાનીનું શરણ રાખો. જ્ઞાનીઓ શું કહે, તું તો અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છું, તારું કોઈ કાળે મરણ નથી. તો ભય સાનો આપણને એમ મુમુક્ષુ બળ આપશે, બીજો ના આપે. જ્ઞાનીની તો બઢિયારી છે. જેમ પ્રભુશ્રી હતા ત્યારે કેટલા એના સમાધિમણ કરાવ્યા, બ્રહ્મચાર્ય કરાવ્યા, પણ આજે નથી. તો એના વચન બળે આપણે દ્રઢ કરવાનું છે કે મુમુક્ષુ આપણને બળ આપે. એમ કૃપાલુ કે છે, માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુ પુરુષો કે માર્ગાનુસારી પુરુષોનો સત્સંગ તે જાણીતો પોતાનો પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. અમારું મન ક્યાંય બંધનમાં આવતું નથી, છતાં પણ એવા મનને પણ સત્સંગને વિશે તો માર્ગેચ્છાવાન પુરુષો છે એને વિશે તો જરૂર અમને સત્સંગ પ્રિય, ત્યાં પ્રતિબદ્ધપણું પામે છે. તે પ્રતિબંધ અમે ગમે છે, સત્સંગ ગમે છે એમને. હવે આવા પુરુષોને પણ ગમે તો આપણે ગમવો જ જોઈએ. ન ગમે તો આપણું કલ્યાણ કેમ થશે? આપણને બધી સંસારનો સંગ ગમે અને જ્ઞાની મુમુક્ષુ કે એના આશ્રિતનો સંગ ન ગમે તો પછી આપણું ભલું ક્યાંથી થશે? કલ્યાણ ક્યાંથી થાય? વળી એક બીજા પત્રમાં કૃપાલે લખે છે, 287 પાન ઉપર જણાવ્યું છે, પત્રાંક 249 કે છે, મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. મોટા અનેક નાની પુરુષો પૂર્વે થઈ ગયા, એ લોકોને અને તેને લઈને અમે પણ અનુભવીને એવું દ્રઢ નિશ્ચય કર્યો કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે, ઉત્કૃષ્ટ બળવાન સાધન છે. કેમ કે સંગ જેવો રંગ લાગે છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનાર પુરુષોનો સંગ તે સત્સંગ કયો છે. આપણી જેવા ભાવો છે એવા 1000-5000 ભેગા થાય, પણ બધાની કામના આત્મજ્ઞાન મેળવવાની, મોક્ષ પ્રાપ્તિની હોય તો બધાની એક જ ઈચ્છા હોવાથી તે પણ સત્સંગ છે, એકાંત છે. પોતાની સન્માર્ગને વિશે જેવી યોગ્યતા છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કયો છે. અને મોટા પુરુષોના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. નાની પુરુષનો સમાગમ હોય એ તો પરમ સત્સંગ છે, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. સત્સંગથી બળવાન કલ્યાણનું કારણ એવું કંઈ સાધન મેં આ જગતમાં જોયું નથી અને સાંભળ્યું પણ નથી. એટલે સર્વથી બળવાન કારણ સત્સંગ છે. એટલે પ્રભુશ્રીએ અહીંયા આવી યોજના કરી કે જીવો સત્સંગ કરશે ક્યાં?
ક્યાં જઈને રહેશે? કેમ કે એ કૃપાળદેવી જેમ કહ્યું તેવું સ્થાન કે છે કે જ્યાં જઈને રહીએ એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? એટલે જે મૂંઝવણ હતી કૃપાળદેવના સમયમાં એ પ્રવૃત્તિએ દૂર કરી દીધી. આપણા મહાભાગ્ય કે આપણી હાજરીમાં આવો સત્સંગ આખા વિશ્વમાં નથી. એટલી 10 કલાકની ભક્તિ તે આપણને મળે છે. એ પણ પ્રભુની આજ્ઞાએ, ગુરુ આજ્ઞાએ. વળી સત્સંગ વિશે 703 પાનમાં વચનાવૃતમાં કહે છે, ઉપદેશાયામાં, સત્સંગ અને સત્ય સાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેલે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તો પણ ઘડો થાય નહીં. તેમ કલ્યાણ થાય નહીં. સત્સંગ અને સત્ય સાધન, સત્ય સત્પુરુષો બતાવે એ જ સત્ય સાધન છે. જપ તપ ભક્તિ સત્સંગ સ્વાધ્યાય આદિ કોઈ પણ ક્રિયા છે એ જ્ઞાની પુરુષે બતાવેલી હોય તો જ સત્ય સાધન છે. સત્સંગ અને સત્ય સાધન વિના કોઈ કાળે પણ જીવનું કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થઈ જતું હોય તો કે છે માટીમાંથી ઘડો થવો જોઈએ. માટી લાખ વર્ષે પણ એમાંથી આપોઆપ ઘડો ન થાય. એ તો કોઈ બનાવે તો જ થાય. તેમ નાની ગુરુની આજ્ઞા મળીને પોતાનો દોષો કાઢે તો જ પોતે સર્વ કર્મથી રહિત થાય, અન્યથા નહીં. તેમ કૃપાલ રીતે કલ્યાણ પણ થાય નહીં. વળી 323 પાન ઉપર બીજા એક પત્રમાં ફરી જણાવે છે, પાન 323, એમાં પત્રાંક 347માં કહ્યું, આખો લોક ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવ્યો છે. આખો લોક એટલે ઉર્ધ્વાધો તિર્યક ત્રણેય લોક, દેવલોક, નરક અને આપણે બધા જ મધ્યલોક, બધા જ લોકોના જીવો બધા ત્રિવિધ તાપથી બળતા જ છે. આખો લોક ત્રણેય કાળને વિશે, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળને વિશે દુઃખે કરીને પીડાતો માનવામાં આવે છે. ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે અને તેમાં પણ આ વર્તે છે તે તો મહાદુષ્મ કાળ છે. વર્તમાનમાં જે આ કાળ વર્તી રહ્યો એ તો મહાદુષ્મ કાળ છે. હુંડ એટલે બિહામણો, ધીટ, ભયંકર એવો આ કાળ છે જે અનંત કાળે આવે. તો કે વર્તમાનમાં જે કાળ વર્તે છે તે તો મહાદુષ્મ કાળ છે અને સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. તે આ કાળમાં પ્રાપ્ત થવો ઘણો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ, સર્વ પ્રકારે જે વડે આત્મા પરમ શાંતિને પામે, સ્વભાવને ઓળખે અને સ્વભાવમાં સ્થિતિ કરી શકે એવો સર્વ પ્રકારે વિશ્રાંતિનું કારણ એવો જે કર્તવ્ય રૂપ શ્રી સત્સંગ, કરવા યોગ્ય એક સત્સંગ, તે તો સર્વકાળને વિશે પ્રાપ્ત થવો દુર્લભ છે. ચોથા આરામાં પણ દુર્લભ છે. કંઈક જ્ઞાની એક ઠેકાણે રહે નહીં. એ તો સર્વકાળને વિશે આખો દાડો ભક્તિ જ કર્યા કરો એવી જોગવાઈ તો અતિ દુર્લભ છે. સર્વકાળને વિશે તે પ્રાપ્ત થવો દુર્લભ છે. તો આવા ભયંકર ઊંડા અવસરની ધીટ બિહામણા દુષ્મ કાળમાં તે સત્સંગનો યોગ પ્રાપ્ત થવો દુર્લભ હોય એમાં કંઈ આશ્ચર્યકારક નથી. કૃપાલુ, એમાં કંઈ આશ્ચર્ય નથી. આ કાળમાં ક્યાંથી? એટલે આ એક આપણા માટે અછેરા જેવું થઈ ગયું કે આ કાળમાં એવી યોગવાઈ આપણા મહાભાગી છે. હા, ઘણા લઈ લીધા ફરી. તેમાં તો આખો પત્ર જ બહુ છે એમ, એટલે ઘણું બધું છે એમાં. એટલે સત્સંગ એ મોટામાં મોટું સાધન છે કલ્યાણનું.
સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થવી જોઈએ. એના માટે પ્રભુ શ્રીજી ઉપદેશામૃત 5.445 જણાવે છે, પ્રભુ શ્રી કહે છે, કૃપાળુ દેવે તો એમ કહ્યું, સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી જન્મમાંથી. માટે પ્રભુ શ્રીએ શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. મારો આત્મા જે જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. મેં જોયો નથી, પણ જ્ઞાનીએ જોયો છે. તેમની આજ્ઞાએ મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પરમ કૃપાળુ દેવ સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ છે. તે મને સદા કાળ માન્ય હો. હવે તે જ મારું સર્વસ્વ માનું. તેમના સિવાય બધું પર માનું. પ્રભુ આવી શ્રદ્ધા દ્રઢ કરવી કે હું કોઈ બીજાને ન માનું. મારી દ્રષ્ટિ પહોંચે નહીં. કોઈને પ્રભુ જ્ઞાની ન કહેવા, અજ્ઞાની ન કહેવા, જે હોય તે, પણ આ પુરુષ સંપૂર્ણ સત્પુરુષ છે એમ પ્રભુ શ્રી કે અમે અનુભવથી કહીએ છીએ. માટે મારો આત્મા જે જ્ઞાનીઓ જોયો તેવો જ છે. મેં જોયો નથી, પણ જ્ઞાનીએ જેવો જોયો તેવો જ મારો આત્મા છે. અને તેની આજ્ઞા મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પરમ કૃપાળુ સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ, જેને આપણા ઉપર અનંત કૃપા કરીને ભગવાન મહાવીરનો મૂળ માર્ગ બતાવ્યો, એવા પરમ કૃપાળુ સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ એ આપણા એ જ્ઞાની છે, આપણા ગુરુ છે. તે મને સદા કાળ માન્ય હો. ત્રણેય કાળ, ભૂત ભવિષ્ય વર્તમાન, એ શ્રદ્ધા દ્રઢ રહો. હવે તે જ માનું સર્વસ્વ માનું. તેમના સિવાય બીજું બધું પર માનું. કૃપાલ કે સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિથી તેમને કથન કરતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો. અંબાલાલભાઈને લખે, તમે તમારા પિતાશ્રીને એક તો સત્સંગનું અદ્ભુત મહાત્મ્ય છે એ જણાવજો, અને સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા થવી જોઈએ. કેમ કે શ્રદ્ધા થયા વિના એનું કહેલું માન્ય થાય નહીં, એની આજ્ઞા આરાધાય નહીં. માટે સાચા સત્પુરુષની પહેલા તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી, ગમે તેને માની ના લેવા. તો એ શ્રદ્ધા થયા પછી જ એના વાક્યો જીવનમાં ઉતરશે. અને સત્પુરુષની શ્રદ્ધા એ જ મોક્ષરૂપી મકાનનો પાયો છે. પાયો મજબૂત જેમ હોય તો એના પર એટલું 100 માળ સુધી મકાન ચડી શકાય, પણ એવો પાયો મજબૂત જોઈએ. પાયો કાચો હોય તો મકાન પડી જાય. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિથી, શાસ્ત્રોમાં અનેક ઠેકાણે આ વાત કરી છે. ઇત્યાદિથી તેમને કથન કહેતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો. સત્સંગની વૃદ્ધિ કરશો. ફરી પાછું લખ્યું બીજી વાર, સત્સંગની વૃદ્ધિ કરશો. પૂજ્ય શ્રી બ્રહ્મચારજી આના વિશે બુદ્ધામૃત ભાગ 1માં 205 પાન ઉપર જણાવે છે કે જીવનમાં કરવા યોગ્ય એક સત્સંગ છે. બુદ્ધામૃત ભાગ 1 પાન 205. જીવનમાં કરવા યોગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનું મળે છે. પ્રભુ શ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો. મરી જજો પણ સત્સંગ કરજો. એટલે શું? કે તેથી વિશેષ સ્નેહ કોઈ પદાર્થ પ્રત્યે થવા દેશો નહીં. અને સત્સંગમાં મરણ થાય તો એ ભલે, એ સમાધિ મરણનું કારણ થશે. પણ માત્ર શરીરના કારણે કે ભાઈ અહીંયા તો ડાક્ટર નથી, ભલાની સગવડ નથી, એમ કરીને સત્સંગથી દૂર જશોમાં ગમે એટલા ડાક્ટરો હશે તો પણ એ કંઈ બચાવી ન શકે, કે ભાઈ આપણે મરણને આગળ ઠેલી ન શકે. એ તો જ્યારે આવવાનું છે તે આવવાનું છે. સત્સંગમાં રહીને જે ઉપાય થાય તે કરવા, એની ના કંઈ નથી. દવા, નિર્દોષ ઔષધ ગમે તે કરવા કહ્યું છે. કેમ કે એ શરીર આત્માર્થમાં ઉપયોગી થાય છે. માટે પ્રભુ શ્રી કહેતા
કે મરી જજો પણ સત્સંગ કરજો. મરી જજો એટલે સત્સંગમાં રહીને ભલે મરણ થાય તો સ્વીકારજો, પણ શરીરને માટે કંઈ બીજે જશો નહીં, સત્સંગ છોડશો નહીં. સંસાર અસાર છે એમ લાગે, મોક્ષ શાશ્વત છે એ રૂચ્યો તો જ સમ્યક દર્શન થાય છે. એટલે સત્સંગ છોડીને ક્યાંય પણ અસત્સંગમાં જવાની જ્ઞાનીની આજ્ઞા નથી. મહાપુરુષો તો એમ કે છે કે સત્સંગમાં ભાલાના વરસાદ વરસે તોય રહેવું. ભાલા ઉપરથી પડવાના નથી, વચનરૂપ ભાલા. કોઈ ગમે તેમ બોલતું હોય તો સહન કરવું. અને કુસંગમાં મોતીઓની લાણી મળતી હોય તોય જશો નહીં, કે ભાઈ ત્યાં તો કેટલું બધું તપસ્યા કરે, ફલાણું કરે, ત્યાં આપવામાં આવે, વસ્તુ મળે, આના માટે જશો નહીં. હવે જન્મ મરણ દૂર કરવા છે કે આવો પરિગ્રહ ભેગો કરવો છે. ધર્મ આદિ તે આત્માની મુક્તિ માટે છે. વળી એક બીજા 87 પાન ઉપર પૂજ્યશ્રી કહે સત્સંગનો યોગ એવો છે કે જીવના ભાવ ફરતા વાર નથી લાગતી. સત્સંગનો યોગ એવો છે કે જીવના ભાવ ફરતા વાર નથી લાગતી. થોડા વખતમાં ઘણું કામ થઈ જાય. કમઠની પાસે પાર્શ્વનાથ ગયા, ત્યાં સાપ નીકળ્યો, સાપને ભગવાનના દર્શન થયા, સ્મરણ મળ્યું, તેથી ધર્ણેન્દ્ર થયો. એ બધાનું કારણ સત્સંગ છે. જ્ઞાની પુરુષના દર્શન થયા, કમઠ ધૂણી દપાવે, ત્યાં પાર્શ્વનાથ ભગવાન ગયા, ત્યાં નાગ નાગીણી અંદર હતા, કાપવાની ના પાડી, લાકડું છતાં એ કમઠે કપાવ્યું તો તેમાંથી કપાઈ ગયેલા નાગ નાગણી નીકળ્યા. એમને ભગવાન પાર્શ્વનાથના દર્શન થયા. એમનો ઉપદેશ સાંભળ્યો કે નહીં તો નરકે જાય સાપ, એના બદલે ધર્ણેન્દ્ર પદ્માવતી બની ગયા. તો આ બધું કે સત્સંગનો પ્રભાવ છે. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય એવા સત્સંગ છે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. કેમ કે અહીંયા કોઈ વ્યવહાર કે વેપારના કામો નથી જ્યાં આપણું ચિત્ત સંલગ્ન હોય, મન ખાલી છે, તો આ અંદર ઉતરી શકે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. ભાવ ફેરવવાનો ઉપાય સત્સંગ છે. ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને વંદન કરવા જતા હતા, ત્યારે તેમના હાથીના પગ નીચે જે જીવો કચરાયા તે ભરત ચક્રવર્તીના પુત્રો થયા અને સત્સંગના બળે મોક્ષને પામ્યા. મરુદેવા માતા પણ ઝાડમાંથી આવ્યા અને મોક્ષે ગયા. સાચી વસ્તુનો વિશ્વાસ આવે તો કામ થઈ જાય. આ કાળમાં એવા પુરુષ થયા છે, પણ લોકોને વિશ્વાસ નથી આવતો. કૃપાલ એવા ભયંકર કલિયુગમાં આવા પુરુષ થયા, છતાં કે લોકોને વિશ્વાસ નથી આવતો. મોક્ષની વાતના ગપ્પા માર્યાથી કંઈ કામ થાય નહીં. એ તો જેને અનુભવ છે તે જ જાણે છે. અનુભવ વિના ન જાણી શકાય. મારે શું કરવું કે જેથી સુખ મળે એવી મૂંઝવણ થાય ત્યારે માર્ગ મળે. જ્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કોઈને કોઈ મહાપુરુષ તો હોય છે જ. ગરજ જાગવી જોઈએ. આપણે ગરજ જાગવી જોઈએ. બાકી કોઈને કોઈ તો મહાપુરુષ જગતમાં હોય છે. ભગવાનનું શાસન જ્યાં સુધી છે, પંચમહાજ્ઞાન સુધી, ત્યાં સુધી તો હોય જ. આ પ્રમાણે અહીંયા કહ્યું સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. આ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિથી તેમને કથન કરતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો. સત્સંગ તમે બધા ભેગા મળીને સત્સંગ કરજો તો જ આ વાત સમજાશે અને મિથ્યા માન્યતાઓ તૂટશે. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જાણવામાં આવશે, શ્રદ્ધાનમાં આવશે, ત્યાર પછી વર્તનમાં આવશે. માટે સત્સંગની વૃદ્ધિ કરશો. વી રાયચંદના યથાયુગ. પછી 2 લીટીનો એક પત્ર છે 175માં. એમાં લખે છે મુંબઈ કારતક વદ 8 ગુરુ 1947 સુગ્નભાઈ અંબાલાલ ભાઈ ઉપર છે. આ પણ પત્ર આનંદવર્તી છે. તમે બધા સત્સંગની વૃદ્ધિ કરશો. છોટાલાલનું આજે પત્ર મળ્યું. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતર ઈચ્છા છે. પરમ સમાધિ છે.
બી રાયચંદના યથાયોગ. અત્ર આનંદ વૃત્તિ છે. કૃપાલદેવ લખે છે, અત્ર અમને તો આનંદ વૃત્તિ છે, સ્વરૂપાનંદ. તમે બધા સત્સંગની વૃદ્ધિ કરશો. ફરી લખ્યું, સત્સંગની વૃદ્ધિ કરજો તો જ કલ્યાણ છે. છોટાલાલનું પણ આજે છોટાલાલ ભાઈનું પણ પત્ર મળ્યું છે. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો. કલ્યાણની જિજ્ઞાસા. જિજ્ઞાસા એ મોટો ગુણ છે કે મારે આ ભવમાં મારા આત્માનું કલ્યાણ કરવું જ છે. એવી દ્રઢ જિજ્ઞાસાનો ભાવ તમારા બધાના હૃદયમાં વધો એવી અમારી નિરંતર ઈચ્છા છે કે તમારા બધાનું કલ્યાણ થાઓ, શીઘ્ર મુક્તિને પામો, જન્મમરણથી મુક્ત થાઓ. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઈચ્છા છે. પરમ સમાધિ છે. પરમ ઉત્કૃષ્ટ આત્મ પરિણામની સ્વસ્થતાની શ્રી તીર્થંકર સમાધિ કહે. એટલે કૃપાલદેવ આવી ભીડમાં, વેપારમાં, મુંબઈમાં રહેતા છતાં પણ પરમ સમાધિ છે. કેમ કે વિજ્ઞાતે પરમાત્મતિ યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધય. દેહાભિમાને ગલીતે જેમ દેહાભિમાન ગલી ગયું, પરમાત્મા તત્વને જાણી લીધું, એવાઓનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સમાધિ છે. એટલે કે પરમ સમાધિ છે. અમને પરમ સમાધિ છે. તમે પણ એ દશાને પામો એના માટે સત્સંગની વૃદ્ધિ કરજો એવી અમારી નિરંતર ઈચ્છા છે. બી રાયચંદના યથાયો. આ પ્રમાણે 175 પત્ર સુધી આપણે આજે વાંચ્યું. 176મો પત્ર આવતીકાલ કહીશું.